નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સુપરફાસ્ટ. આપની સાથે હું છું ઝરણા. પ્રધાનમંત્રી મોદીએ રાહત પેકેજની કરી જાહેરાત. ગુજરાત માટે 1000 કરોડની સહાયની જાહેરાત. પીએમ મોદીએ સમીક્ષા બેઠકમાં કર્યો નિર્ણય. ગુજરાતમાં મૃતકોના પરિવારજનોને 2-2 લાખની સહાય, ઘાયલોને 50-50 હજારની સહાય ચૂકવાશે. પીએમ મોદીએ કોરોના મુદ્દે પણ ચર્ચા કરી. પીએમ મોદીએ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ જાહેર કર્યું રાહત પેકેજ. હવાઈ નિરીક્ષણ સમયે સીએમ રૂપાણી પણ રહ્યા હતા હાથ સાથે. ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને દીવનું કર્યું હતું હવાઈ નિરીક્ષણ. હવાઈ નિરીક્ષણ બાદ અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓ સાથે બેઠકમાં કરી હતી ચર્ચા. બેઠકમાં સીએમ, પ્રિન્સિપાલ સેક્રેટરી, મહેસૂલ સચિવ પંકજકુમાર સાથે કરી હતી ચર્ચા. ગુજરાત મુલાકાતના સમગ્ર કાર્યક્રમ બાદ પીએમ મોદી દિલ્હી રવાના થયા. અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા. વાવાઝોડાની અમદાવાદમાં ભારે અસર. એએમસી કંટ્રોલ રૂમ ઇન્ચાર્જનું નિવેદન. સરકારે શહેરમાં નુકસાનની મંગાવી છે માહિતી. કમિશનરની સૂચના બાદ સર્વે હાથ ધરાશે. એએમસીનો દરેક વિભાગ સર્વે હાથ ધરશે. એસ્ટેટ, ગાર્ડન, એન્જિનિયર વિભાગમાં સર્વે થશે. બીઆરટીએસ, એમટીએસ વિભાગમાં સર્વે થશે. સર્વેનો રિપોર્ટ કમિશનરને સોંપાશે. સર્વે બાદ નુકસાનીનો અંદાજ બહાર આવશે. રાજ્યમાં એસટી બસો શરૂ કરવા અંગે સૂચના. રસ્તા સારા હોય, અડચણ ન હોય તો રૂટ શરૂ કરવા રાજ્યના તમામ એસટી ડેપોને અપાઈ સૂચના. ભાવનગર, અમરેલીમાં સર્વે કરી એસટી રૂટ શરૂ કરવા અપાઈ સૂચના. રસ્તા સારા હશે ત્યાં બસો શરૂ કરી શકાશે. અન્ય રૂટ્સ પણ જલ્દી શરૂ થવાની આશા. ટાઉતે વાવાઝોડાથી ગુજરાતમાં ભારે તબાહી. રાજ્યમાં વાવાઝોડાનો મૃત્યુઆંક વધ્યો. વાવાઝોડાથી ગુજરાતમાં કુલ 45ના મોત. ટાઉતે વાવાઝોડું આખરે નબળું પડી ડીપ ડિપ્રેશન પરિવર્તિત થયું. વાવાઝોડું ગુજરાત પરથી પસાર થઈ દક્ષિણ રાજસ્થાન તરફ વધ્યું, જે બાદ રાજ્યમાં 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે. અરવલ્લીના બાયડમાં ડાયવર્ઝન ધોવાતા રસ્તો બંધ. બાયડથી ઓઢા ગામને જોડતા રોડ પર ડાયવર્ઝન ધોવાયો. 5 ગામો માટે અવરજવર બંધ. અમદાવાદમાં ધરાશાયી થયેલા કેટલાક વૃક્ષ હજુ પણ રસ્તા પર. સરસપુરમાં મોટી સંખ્યામાં વૃક્ષો થયા હતા ધરાશાયી. વોરાના રોજાથી શારદાબેન હોસ્પિટલ તરફ જવામાં વાહન ચાલકોની મુશ્કેલી. અમદાવાદના થલતેજમાં વાવાઝોડાએ એએમટીએસ સ્ટેન્ડને જ ઉખાડી નાખ્યું. સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ વાવાઝોડાએ મોટા હોર્ડિંગ્સ અને ટાવરોને નુકસાન પહોંચાડ્યું. અમદાવાદમાં વાવાઝોડાથી 7 ઝોનમાં 1886 ઝાડ પડવાના બનાવો તો સાથે જ 648 હોર્ડિંગ્સ, બેનર્સ પડવાની ઘટના. 71 કાચા પાકા મકાનોને નુકસાન. પંચમહાલમાં હાલોલના ટીમ્બી પાટિયા ગામમાં દિવાલ પડતા 2ના મોત. દિવાલ ધરાશાયી થતા માતા પુત્રના મોત. પુત્રનું ઘટનાસ્થળે જ મોત તો માતાનું સારવાર દરમિયાન થયું મોત. નિર્માણાધીન મકાનની દિવાલ પડતા એક વ્યક્તિનું મોત તો અન્ય એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડાયો. છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ. 139 તાલુકામાં 1 ઇંચથી 9 ઇંચ સુધી વરસાદ. નડિયાદમાં સૌથી વધુ 9 ઇંચ, ગીર ગઢડામાં 7 ઇંચ વરસાદ. અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ. ઠેર ઠેર ભરાયા પાણી. ધનસુરામાં 4.5 ઇંચ, મોડાસામાં 4 ઇંચ વરસાદ. બાયડ તાલુકામાં 4 ઇંચ વરસાદ તો ભીલોડા અને મેઘરજમાં 3.5 ઇંચ વરસાદ. ટાઉતે વાવાઝોડાને લઈ તાપી જિલ્લામાં વરસાદી માહોલ. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે વરસાદ પડ્યો. વ્યારા, લોલવણ સહિત અનેક સ્થળે વાવાઝોડા સાથે વરસાદી ઝાપટા પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. સાબરકાંઠામાં ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. ઈડરમાં 74 mm વરસાદ નોંધાયો. પ્રાંતિજમાં 102 mm વરસાદ. વાવાઝોડાને લઈ સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ. ઠેર ઠેર ઝાડ પડ્યાની ઘટના બની. હિંમતનગરના આંબાવાડીથી મહાવીરનગરને જોડતા રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા. અંબાજીમાં વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય છવાયું. સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાદવ કિચડ થયા તો જંગલોમાં પણ ફરી નદી નાળા વહેતા થયા. સુરતના બારડોલીમાં શામળિયા મોરા ફળિયામાં વરસાદી પાણીનો ભરાવો. ખાડીને બોક્સ ડ્રેનેજ બનાવતા પાણી ભરાયા. પાણીનો નિકાલ નહીં થતા પરિસ્થિતિનું નિર્માણ. નવસારીના વિજલપોર વિસ્તારમાં મેઘવાડની સોસાયટીમાં ઘરોમાં ભરાયા હતા પાણી. વિસ્તારની મુલાકાતે ગયેલા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ ગટરમાં પડ્યા. પાલિકાના ફાયરના જવાનોએ લોકોને બહાર કાઢ્યા. અમદાવાદના ધોલેરાની વાવાઝોડા સમયની તસવીરો આવી સામે. ધોલેરામાં ભારે પવન ફૂંકાવાના દ્રશ્યો જોવા મળ્યા. સાબરકાંઠામાં આંબાવાડી પાસે આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાયા. આંબાવાડીથી મહાવીરનગરને જોડતા રેલવે અંડરબ્રિજ બંધ થયો. બ્રિજમાં વારંવાર પાણી ભરાતા ભ્રષ્ટાચાર થવાના સ્થાનિકોના આક્ષેપ. વાવાઝોડાથી અમદાવાદમાં ભારે અસર. ઘણી જગ્યાએ વૃક્ષો થયા છે ધરાશાયી. હાલ એએમસીની યુદ્ધના ધોરણે કામગીરી. માર્ગો પર 2000થી વધુ વૃક્ષો ધરાશાયી.
અમદાવાદમાં પુનઃ સ્થાપન કરવા 57 ટીમો રાતથી ટીમની કામગીરી શરૂ 35 જેસીબી 55 ટ્રક 40 ટ્રેક્ટર જોડાયા 9 મિની જેસીબી 50 છોટા હાથી ફિલ્ડમાં જોડાયા 3 દિવસમાં કાટમાળ ખસેડી દેવાશે। અમદાવાદમાં વાવાઝોડાની અસરના પગલે ટ્રાફિક સિગ્નલ અને દિશા નિર્દેશ બોર્ડને ભારે નુકસાન। શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ અને દિશા નિર્દેશ બોર્ડ પવનમાં પડી ગયા। અમદાવાદના ખોખરા વોર્ડમાં કૃષ્ણા ફ્લેટમાં દિવાલ ધરાશાય। 40 વર્ષ જૂનો ફ્લેટ જર્જરિત હોવા છતાં કોર્પોરેશને નોટિસ નહોતી આપી। દુર્ઘટનાના ભયથી સ્થાનિકો પરેશાન। અમદાવાદના ખોખરા અમરાઈવાડીમાં સૌથી જૂનો વડ ધરાશાય। વડ પડવાથી બંને તરફના રસ્તાઓ બ્લોક થયા હતા। 3 કલાક જેસીબીથી વૃક્ષ હટાવ્યા બાદ રસ્તો ખુલ્યો। અમદાવાદમાં વાવાઝોડાની ભારે અસર 3 વૃક્ષો ધરાશાયી થતા મુખ્ય રસ્તો બંધ। નારણપુરા રેલવે ક્રોસિંગ તરફનો માર્ગ, શાંતિનગર તરફથી 4 રસ્તા તરફનો માર્ગ। અમદાવાદમાં સિલ્વર સ્ટાર પાસે ફ્લેટનો શેડ તૂટ્યો। તેજ પવનને કારણે શેડ ધરાશાયી। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। આણંદ જિલ્લામાં ખેતીને ભારે નુકસાન પહોંચ્યું। પેટલાદ તાલુકાના બોરિયા ગામે બાજરી અને કેળાના પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો। સાથે જુદા જુદા વિસ્તારોમાં વીજળીના થાંભલા ધરાશાયી થયા। અમદાવાદમાં વાવાઝોડાની ભારે અસરને કારણે વરસાદમાં વીજ ડીપી સળગી ઉઠી। દાણી લીબડા બેરલ માર્કેટ પાસેની ઘટના। ડીપી સળગવાની ઘટના કેમેરામાં કેદ। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું, પરંતુ સદનસીબે જાનહાનિના કોઈ સમાચાર નથી। ટાઉતે વાવાઝોડાના અસરના પગલે મકાન જમીનદોસ્ત થયું। ભાવનગરના મહુવામાં વાવાઝોડાને કારણે ભારે નુકસાન। વૃક્ષો અને વિસ્ફોટ ધરાશાયી થયા। એનડીઆરએફ અને પીજીવીસીએલ સહિતની ટીમ સમારકામમાં જોડાઈ। ભાવનગરમાં વિક્ટોરિયા અર્બન ફોરેસ્ટમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી। વિક્ટોરિયા અર્બન ફોરેસ્ટ એશિયાનું બીજા નંબરનું અર્બન ફોરેસ્ટ। 600 એકરમાં ફેલાયેલા અર્બન ફોરેસ્ટમાં વન વિભાગે હાથ ધરી સર્વેની કામગીરી। ભાવનગરના મહુવામાં માર્કેટિંગ યાર્ડના શેડ ઉડી ગયા। સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક કાચા મકાન ધરાશાયી। એનડીઆરએફની ટીમ રસ્તો ખુલ્લો કરવામાં લાગી તો ભાવનગરના દરિયામાં પણ જોવા મળી રહ્યો છે કરંટ। સાબરકાંઠા જિલ્લામાં પવન અને વરસાદથી વીજ પુરવઠાને ભારે અસર। 102 વીજપોલ ધરાશાયી। જિલ્લાના 514 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેમાંથી 310 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો। અરવલ્લીમાં ટિસ્કી હિલોદર ગામે મકાન ધરાશાયી। ટિસ્કી ગામે દંપતી પર મકાનની કાચી છત પડી। સદનસીબે દંપતીનો આબાદ બચાવ। બીજી બાજુ વાવાઝોડાને કારણે સજ્જનપુરા કંપા ગામ પાસે ટેન્કર ફસાયું હતું। 8000 લીટર દૂધ ભરેલી ટેન્કર ફસાતા દૂધમાં નુકસાન થવાની હતી સંભાવના। ગીર સોમનાથના ઉનામાં એક જાણીતી હોટેલને વાવાઝોડાએ ઉજ્જડ બનાવી। ભારે પવનને કારણે હોટેલ પત્તાના મહેલની માફક જમીનદોસ્ત થઈ। હોટેલના પટાંગણમાં પણ તબાહીના દ્રશ્યો આવ્યા સામે। નાળિયેરી સહિતના વૃક્ષો ધરાશાયી થઈને રેસ્ટોરન્ટ પર પડ્યા હતા। અરવલ્લી જિલ્લા માટે કલેક્ટરનો આદેશ। વાવાઝોડામાં ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરવા આદેશ। પુનઃ સ્થાપનની કામગીરી પણ શરૂ કરાઈ। માર્ગ મકાન વિભાગની 16 ટીમ કરી રહી છે કામગીરી। ધરાશાયી 52 વૃક્ષોને રોડ પરથી દૂર કરાયા। વીજ ટીમની 37 ટીમની કામગીરી। પશુહાની, મકાન નુકસાન અંગે પણ સર્વે। દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અંદાજે 300 કરોડથી વધુનું નુકસાન। વરસાદ બંધ થતાં ખેડૂત ડાંગર લઈને માર્કેટ પહોંચ્યા હતા। ખેડૂતોએ સરકાર પાસે વળતરની કરી માંગ। 2015 એક્ટ સુધારી 2021 પ્રમાણે વળતરની માંગ। ખેડા જિલ્લાના માતર અને ખેડા તાલુકાના ગામોમાં ખેતીને વ્યાપક નુકસાન। ડાંગર, બાજરી અને શાકભાજીના પાકને ભારે નુકસાન। બંને તાલુકામાં ઉનાળુ બાજરી, ડાંગર પકવતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન। પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોએ આર્થિક વળતરની માંગ કરી। વાવાઝોડાને કારણે સીમ વિસ્તારમાં ખેડૂતોના મકાનના છાપરા પણ ઉડી ગયા હતા, જ્યારે કે ઝાડ પડવાના પણ ઘણા બનાવો બન્યા। રાજકોટના ઉપલેટામાં બાગાયતી પાકમાં ખેડૂતોને ભારે નુકસાન। ઉપલેટામાં કેળાની ખેતીને ભારે નુકસાન। તૈયાર પાક 70% જમીનદોસ્ત થયો। ખેડૂતોએ નુકસાન વળતરની કરી માંગ। અરવલ્લીમાં વાવાઝોડાને પગલે ખેતીને નુકસાન। બાજરી, મગ, જાર, શાકભાજીને નુકસાન। 100થી વધુ ગામડાઓમાં વીજળી ગુલ। અનેક જગ્યાએ વૃક્ષો પડતા રસ્તાઓ બંધ। ગીર સોમનાથના તલાવડામાં કેસર કેરીના પાકને મોટું નુકસાન। ઘણી વાડીઓમાં આંબાના ઝાડ મૂળમાંથી ઉખડી ગયા તો કેટલાક આંબા પરથી કેરીઓ ખરી ગઈ। વાવાઝોડાને કારણે ખરેલી કેરીઓમાં સડો પણ આવ્યો। ખેડૂતો સારી કેરીઓ ભેગી કરી તાત્કાલિક વેચાણ શરૂ કર્યું। આમ છતાં ખેડૂતોને મોટું નુકસાન। ગીર સોમનાથમાં ખેડૂતોને મોટો ફટકો। મોટાભાગના ખેડૂતો કેસર કેરીના પાક સાથે જોડાયેલા હોવાથી હાલાકી। વાવાઝોડાએ કેસર કેરીના પાકને બરબાદ કરી દેતા ખેડૂતોને 10 થી 15 લાખનો આર્થિક ફટકો। બનાસકાંઠામાં ડીસા, પાલનપુર, અમીરગઢમાં બાજરીના પાકને નુકસાનની રાવ। કેટલાક વિસ્તારમાં બાજરીનો પાક ઢળી પડ્યો। જિલ્લામાં 1.66 હજાર હેક્ટરમાં હતું વાવેતર।
મહીસાગર જિલ્લામાં મકાઈ, બાજરી, મગ, અડદ સહિત પાકોને ભારે નુકસાન. ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાયો. તૈયાર પાક લણવાના સમયે જ બરબાદ થયો. ખેડૂતો મુકાયા ચિંતામાં. વલસાડના કપરાડા, ધરમપુર, ઉમરગામ સહિત વિસ્તારમાં આંબાવાડીઓમાં ઝાડ ધરાશાયી. 20 મે બાદ પાકતી વલસાડી હાફૂસ કેરી ખરી પડતા ખેડૂતોને લાખોનું નુકસાન. ધારાસભ્ય ભરત પટેલે સર્વે કરી ખેડૂતોને વળતર અપાવવાની વાત કરી. બોટાદના ગઢડાના ઢસા ગામમાં ઓઇલ મિલમાં લાખો રૂપિયાનું નુકસાન. ઓઇલ મિલમાં બનાવેલા ડોમને વાવાઝોડાને કારણે ભારે નુકસાન. લોખંડના એંગલ અને પતરા ઉડી ગયા તો મિલની મશીનરીને પણ નુકસાન. નર્મદામાં શેરડી અને કેળના પાકને ભારે નુકસાન થયું. જિલ્લામાં 1000 હેક્ટરમાં કરવામાં આવ્યું હતું કેળનું વાવેતર. ખેડૂતોએ લોન લઈને કેળના એક છોડ પાછળ 125 રૂપિયા લેખે કર્યો હતો ખર્ચ. ખેડૂતોએ કરી વળતરની માંગ. સાબરકાંઠા જિલ્લામાં બાજરી, મગફળી, તલ, મગ અને શાકભાજીના પાકને નુકસાન. બાજરી અને તલનો પાક આડો પડી ગયો તો મગ અને મગફળી સહિતના પાકોમાં પણ નુકસાન. તાઉતે વાવાઝોડાથી સાબરકાંઠામાં ખેતીના પાકને ભારે નુકસાન થયું. ખેતરોમાં ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો. બાજરી, મગ, મગફળી અને શાકભાજીના પાકમાં નુકસાન. મોંઘા બિયારણ અને રાસાયણિક દવાથી વાવેતર કરેલો પાક જમીનદોસ્ત થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો. મગફળી, મગ અને શાકભાજીના પાકમાં પાણી ભરાઈ જતા તૈયાર પાક નષ્ટ થયો. સાબરકાંઠા જિલ્લામાં 25,768 હેક્ટરમાં ઉનાળુ પાકનું હતું વાવેતર. બાજરીનું જિલ્લામાં 2,515 હેક્ટરમાં વાવેતર થયું તો 3,196 હેક્ટરમાં મગનું વાવેતર થયું. ખેડૂતોએ ચાલુ સિઝનમાં બાજરીના પાકમાં 8 થી 10,000 રૂપિયા ખર્ચે પાક તૈયાર કર્યો હતો. બાજરીના પાકમાં વીઘે 20,000નું નુકસાન થયું તો શાકભાજીમાં પણ વીઘે 40 થી 50,000 રૂપિયાનું નુકસાન. તાઉતે વાવાઝોડાને કારણે સુરતના મહુવા તાલુકામાં ખેતીની ભારે નુકસાન. ઉનાળુ ડાંગરની ખેતીને નુકસાન થયું. વાવાઝોડાને કારણે તાલુકામાં 1,513 હેક્ટરમાં ઉનાળુ ડાંગરની ખેતી સદંતર નિષ્ફળ ગઈ. નુકસાની થતા ખેડૂતોએ હવે આર્થિક સહાયની માંગ કરી. તો આ અંગે અધિકારીનું કહેવું છે કે હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે અને પરિપત્ર આવશે તે પ્રકારે વળતર ચૂકવવામાં આવશે. મહેસાણા વરસાદથી ચીકુના પાકને ભારે નુકસાન. ભારે પવનથી ચીકુના પાકને નુકસાન. સરકાર ખેડૂતોને સહાય કરે તેવી માંગ. વાવાઝોડાથી થયેલા નુકસાન અંગેના સર્વેની કામગીરી માટે બેઠક. રાજ્યના કેબિનેટ મંત્રી કૌશિક પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. બેઠકમાં મહેસૂલ, આરોગ્ય વિભાગ, NDRF અને SDRFના અધિકારીઓ ઉપસ્થિત. ધોરાજી માર્કેટ યાર્ડમાં જણસને નુકસાન. વરસાદથી યાર્ડમાં જણસ પલળી. ઘઉં, કપાસ, મગફળી, જીરુના પાક પલળ્યો. વેપારીઓ અને ખેડૂતોને ભારે નુકસાન. અરવલ્લીમાં ભિલોડા યાર્ડમાં વરસાદથી અનાજનો જથ્થો પલળ્યો. મોડાસા, ભિલોડામાં ધોધમાર વરસાદથી થઈ અસર. ગીર સોમનાથમાં કેરીના બગીચાઓમાં તાવતેની તારાજી. ખરી પડેલી કેસર કેરીઓ જમીન પર પથરાયેલી જોવા મળી. કેરીના ઝાડ પણ ધરાશાયી થયા. ખેડૂતોને પારાવાર નુકસાન. નર્મદામાં વાવાઝોડાથી ખેતીને નુકસાન. કેળ, શેરડી સહિતના પાકને નુકસાન. તૈયાર પાક બગડી જતા ખેડૂતો ચિંતામાં. જૂનાગઢના માંગરોળ અને ચોરવાડમાં વાવાઝોડાને કારણે ખેતીને નુકસાન. મગ, અડદ, તલની કાપણી સમયે વરસાદ થતા પાકને નુકસાન. આણંદના વલ્લભ વિદ્યાનગરના કરમસદમાં વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. બાજરી, કેળા જેવા પાકોને નુકસાનની ભીતિ. ઉનામાં વાવાઝોડાથી નારિયેળીના પાકને મોટા પાયે નુકસાન. મોટા પ્રમાણમાં નારિયેળીના વૃક્ષ ધરાશાયી. અમરેલીના રાજુલામાં APMCમાં ભારે નુકસાન. મગફળી સહિતનો પાક તણાયો. ખેડૂતો અને વેપારીઓને નુકસાન. ગીર સોમનાથ જિલ્લામાં અનેક ગામડાઓમાં વિસ્ફોટ ધરાશાયી થતા વીજળી ગુલ. વીજળી ન હોવાથી મોબાઈલ ટાવર બંધ. પવનના કારણે કામગીરીમાં અડચણ. પોલીસે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં મદદની કામગીરી. પોલીસ ફૂડ પેકેટ વિતરણ, સ્થળાંતર કરાવવા સહિતની કામગીરીમાં લાગી. ધોળકા, વિરમગામ, ધંધુકામાં પોલીસે શરૂ કરી તૈયારી. સાબરકાંઠાના હિંમતનગર ઈડર હાઈવે પર ઝાડ પડતા ટ્રાફિક જામ સર્જાયો. પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ રસ્તો ક્લિયર કરી ટ્રાફિક જામ ખુલ્લો કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી. મોટા પાયે વીજ કનેક્શન પણ ખોરવાયું. ઝૂંપડામાં વસતા વિચરતી જાતિના લોકોનું સ્થળાંતર. લખતરના મોઢવાણ ગામમાં મોટું નુકસાન. અમદાવાદના અમરાઈવાડીમાં વૃક્ષો પર બાંધેલા પક્ષીઓના માળા તૂટી ગયા. અનેક કાગડા મૃતપાય હાલતમાં મળી આવ્યા. બગીચામાં 5 ઝાડ બાકડા પર પડેલા જોવા મળ્યા. ભાવનગર નગર શિક્ષણ પ્રાથમિક સમિતિ અને રાજહંસ નેશનલ ક્લબે જીવદયાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું. 600 જેટલા ઘાયલ પક્ષીઓને સહારો આપ્યો. વૃક્ષ નીચે દબાયેલા કે ઠંડીથી થીજી ગયેલા પક્ષીઓને સ્વસ્થ કર્યા.
અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓમાં પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થયા. કોટ વિસ્તારમાં એનિમલ લાઇફ કેર દ્વારા 5 સમડી અને 3 કબૂતરનું કરાયું રેસ્ક્યુ. તમામને સારવાર આપી મુક્ત કરવામાં આવ્યા. વાવાઝોડાથી થયેલી અસરને લઈને કેવડિયા જતી 10 ટ્રેનો રદ. પ્રતાપનગર કેવડિયા ટ્રેન, કેવડિયા પ્રતાપનગર ટ્રેન 19 મે સુધી સંપૂર્ણ રદ. તો અમદાવાદ કેવડિયા, કેવડિયા અમદાવાદ જનશતાબ્દી પણ 19 મે સુધી રદ. અમદાવાદના ખોખરા વોર્ડના મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સ પણ જર્જરિત હાલતમાં. રીડેવલપમેન્ટ સ્કીમ મુકાયા બાદ પણ કોઈ કાર્યવાહી નહીં. જર્જરિત મકાનોમાં હજુ પણ રહે છે 60% લોકો. આણંદના ઉમરેઠમાં વાવાઝોડાને પગલે મોટી દુર્ઘટના ટળી. ઉમરેઠ ખાટકીવાડમાં મકાનનો ભૂવો પડ્યો. મકાનમાં પડી ઘરવખરી ભૂવામાં ગરકાવ થઈ. પરિવારનો આબાદ બચાવ થયો. તો આ સાથે ગુજરાત સુપરફાસ્ટમાં હાલ લઈશું એક બ્રેક. વેલકમ બેક. સુરતમાં મ્યુકોરમાઇકોસિસથી વધુ 2ના મોત. સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર. કુલ 10 લોકોના મ્યુકોરમાઇકોસિસથી મોત. અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસનો કેર. સિવિલ કેમ્પસની હોસ્પિટલમાં 460 કેસ, સિવિલમાં 360, ડેન્ટલમાં 60 કેસ, 1200 બેડની હોસ્પિટલમાં 50 દર્દી દાખલ. રોજ સરેરાશ 25 દર્દીઓ થઈ રહ્યા છે દાખલ. વાવાઝોડાની સ્થિતિમાં ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલમાં સમયસર મળી રહે તે માટે અસલાલી પોલીસની મહત્વની કામગીરી. પોલીસે 3 ઓક્સિજન ભરેલા ટેન્કરને ગ્રીન કોરિડોર કરી નિશ્ચિત સ્થળે પહોંચાડ્યો હતો. ઓક્સિજનનો જથ્થો અમદાવાદના ધોળકામાં સીમેજથી લઈ જવાયો હતો. રસ્તામાં અનેક વૃક્ષો ધરાશાયી હોવા છતાં પોલીસે સમયસૂચકતા વાપરી ગ્રીન કોરિડોરથી જથ્થો અમદાવાદ અને હિંમતનગર સિવિલ પહોંચાડ્યો. ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ અંબાજીમાં અમીરગઢ વિસ્તારમાં 5 કોવિડ સેન્ટર્સની મુલાકાત લીધી. સાથે જ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સાથે પણ મુલાકાત કરી અને તેમની સેવાને બિરદાવી. દ્વારકા મંદિર 21મી સુધી રહેશે બંધ. મંદિરમાં ભક્તો દર્શન નહીં કરી શકે. મંદિર વ્યવસ્થાપક સમિતિનો નિર્ણય. 21મી બાદ લેવાશે મંદિર અંગે નિર્ણય. રાજ્ય સરકારના નિર્ણય બાદ ખોલાશે મંદિર. કોરોના મહામારી અંતર્ગત 15 કેદીઓને મુક્ત કરાયા. કેદીઓએ 1 મહિના સુધી સ્થાનિક જેલમાં હાજરી પુરાવવાની રહેશે. ગુજરાત હાઈ પાવર કમિટીનો આદેશ. કોરોનાને કારણે હંમેશા ધમધમતા સોની બજાર પર વિપરીત અસર. કોરોના અને લોકડાઉનના ડરથી સોની કામ સાથે સંકળાયેલા 2 લાખ જેટલા બંગાળી કારીગરોએ વતનની વાટ પકડી. બંગાળના લગભગ 4 લાખ જેટલા કારીગરો સોની કામની રોજગારી અર્થે ગુજરાતમાં કરે છે વસવાટ. પરંતુ કોરોનાની બીજી લહેર બાદ ધંધા રોજગાર પર વધુ સંકટ, જેના કારણે કારીગરો પરત વતન જઈ ખેતી કામે લાગ્યા. ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6447 કેસ નોંધાયા. એક દિવસમાં 67 દર્દીઓના કોરોનાથી મોત. રાજ્યમાં કુલ 96,443 એક્ટિવ કેસ, જેમાંથી 755 વેન્ટિલેટર પર. 95,688 દર્દીઓની હાલત સ્થિર. રાજ્યમાં કુલ 9,269 દર્દીના મોત. અમદાવાદમાં કોરોનાના 1,862 કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓના કોરોનાથી મોત. સુરતમાં કોરોનાના 24 કલાકમાં નવા 466 કેસ નોંધાયા. 11 દર્દીના નિપજ્યા મોત. સુરત શહેરમાં 322 કેસ. ગ્રામ્ય વિસ્તારમાં 144 દર્દી કોરોના પોઝિટિવ. વડોદરા જિલ્લામાં પણ કોરોનાનો કેર. છેલ્લા 24 કલાકમાં 639 કેસ નોંધાયા. એક દિવસમાં 4 દર્દીના કોરોનાથી થયા મોત. રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો. જિલ્લામાં વધુ 290 દર્દી કોરોનાથી થયા સંક્રમિત. 24 કલાકમાં 7 દર્દીના નિપજ્યા મોત. ભાવનગરમાં કોરોનાના કેસ 152 નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 3 દર્દીના મોત. તો ગાંધીનગરમાં 143 દર્દી આવ્યા પોઝિટિવ. જામનગર જિલ્લામાં કોરોનાના 244 કેસ નોંધાયા. વધુ 7 દર્દીના નિપજ્યા મોત. જૂનાગઢમાં 341 કેસ નોંધાયા. રાજકોટમાં કોંગ્રેસ કોર્પોરેટરનો અનોખો વિરોધ. માસ્ક પર સ્ટીકર લગાવી પહોંચ્યા. મનપાની જનરલ બોર્ડની બેઠકમાં દેખાવો કર્યા. કોંગ્રેસ કોર્પોરેટર્સનો અનોખો વિરોધ. કહ્યું કોરોનાથી મોતના સાચા આંકડા આપો. માસ્કના દરના લખાણોવાળા સ્ટીકર લગાવ્યા. રાજીવ સાતવને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અમદાવાદ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કાર્યક્રમ. કાર્યકરો અને નેતાઓએ ઓનલાઈન શ્રદ્ધાંજલિ અર્પિત કરી. વાવાઝોડા દરમિયાન 18 સિંહ ગુમ થયાના સમાચાર અંગે વન વિભાગે કરી સ્પષ્ટતા. વાવાઝોડાથી સિંહો પર કોઈ અસર ન થયાનું જણાવ્યું. તમામ સિંહો સલામત હોવાની વન વિભાગે કરી સ્પષ્ટતા. આણંદના મોટી ખોડિયાર વિસ્તારમાં પાલિકા દ્વારા કરવામાં આવેલી ગટરની વ્યવસ્થાની પોલ ખુલી ગઈ. તાજેતરમાં જ બનાવેલા ગટરો તકલાદી સાબિત થઈ. વાવાઝોડા અને વરસાદને કારણે ગટરો તૂટી સ્થાનિકો દુર્ગંધથી પરેશાન.
બનાસકાંઠાના ડીસામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। 1 માસથી પીવાનું પાણી ન મળતા કરી ઉગ્ર રજૂઆત। અન્ય પ્રાથમિક સુવિધાઓ ન મળવાનો પણ આક્ષેપ। મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં દબાણ હટાવોની કામગીરી હાથ ધરાઈ। ગેરકાયદે ઓરડી અને દુકાનો તોડી પડાઈ। ગેરકાયદે દુકાન હટાવી રોડ ખુલ્લો કરાશે। સુરતમાં 12 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ફરિયાદ। 23 વર્ષીય યુવક પર દુષ્કર્મનો બળજબરીથી નશો કરાવી દુષ્કર્મ કરવાનો આરોપ। પરિવારની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ। સુરતના તલવાડી વિસ્તારમાં સામસામે થયેલી બબાલ પહોંચી પોલીસ સ્ટેશન। મ્યુઝિક ડાયરેક્ટર ઇસ્માઇલ દરબારના પુત્ર પર ઝઘડાનો આક્ષેપ। પુત્ર, ભાઈ અને કુટુંબના સભ્યો પર આક્ષેપ। સુરતના વરાછા વિસ્તારમાં હીરાના કારખાનામાં એક યુવકનો મૃતદેહ મળ્યો। હત્યા કે આત્મહત્યાને લઈ પોલીસે હાથ ધરી તપાસ। પંચમહાલના મોરવા હડફના વાડોદર ગામે વીજ કરંટ લાગતા ટ્રક ક્લીનરનું મોત। વીજ લાઈને અડેલા ટ્રકને અડતા જ ક્લીનરનું થયું મોત। ભાવનગરના કાળુભા રોડ પર આવેલી પાન મસાલાની દુકાનમાં લાગી આગ। ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવી। સદનસીબે જાનહાનિ નહીં। ટાઉતે વાવાઝોડાએ ગુજરાતમાંથી વિદાય લીધા બાદ રાજસ્થાનમાં પ્રવેશ કર્યો હતો। ટાઉતે નબળું જરૂર પડ્યું હતું, પરંતુ તેને તેની પ્રચંડ અસર પ્રવાસન સ્થળ આબુમાં જોવા મળી હતી। ઢુંઢાઈ રોડ, અધ્ધરદેવી માર્ગ સહિતના વિસ્તારોમાં વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા। સાથે જ ઘણી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થતા આબુના ઘણા મુખ્ય રોડ બંધ થઈ ગયા હતા। ટાઉતે વાવાઝોડાને કારણે મુંબઈથી 175 કિલોમીટર દૂર એક જહાજ ફસાઈ ગયું હતું। હીરા ઓઇલ ફિલ્ડ પાસે ફસાયેલા જહાજમાં 273 લોકો સવાર હતા। નૌકાસેનાનું જહાજ 125 લોકોનું રેસ્ક્યુ કરીને લોકોને પરત લાવ્યું। આઈએનએસ કોચી અને આઈએનએસ તલવાર જહાજને રેસ્ક્યુ માટે કરવામાં આવ્યા હતા રવાના। સાથે જ હેલિકોપ્ટર્સની પણ મદદ લેવાઈ હતી। 186 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા। ટાઉટે વાવાઝોડા બાદ મુંબઈમાં જનજીવન સામાન્ય। મુંબઈનો દરિયો પણ શાંત થયો, જોકે વાતાવરણમાં હજુ પણ પલટો જોવા મળ્યો। દિલ્હીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। શહેરના રાજપથ માર્ગ પર વરસાદી માહોલ, લોકોને ગરમીથી મળી રાહત। ઉત્તર પ્રદેશના લખનૌના વાતાવરણમાં પલટો, શહેરના અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ। બિહારના ગયામાં ટ્રાફિક પોલીસના અધિકારીની પિટાઈ। ગામ લોકોએ અધિકારીને માર્યો માર। લોકડાઉનના નિયમોનું પાલન કરવા પહોંચેલા અધિકારીની પિટાઈ। જમ્મુના સાંબા સેક્ટરમાં બોર્ડર પર ફાયરિંગ દરમિયાન એક પાકિસ્તાની ઘૂસણખોર ઇજાગ્રસ્ત થયો। બીએસએફના જવાનોએ ઇજાગ્રસ્ત પાકિસ્તાનીને હોસ્પિટલમાં દાખલ કર્યો। મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પોલીસ અને આરોપીઓ વચ્ચે ઘર્ષણ। પોલીસે ફાયરિંગ કરતા 2 આરોપી ઇજાગ્રસ્ત થયા। પોલીસે બંનેની અટકાયત કરી હોસ્પિટલ દાખલ કરાવ્યા। ઉત્તર પ્રદેશના હાપુડમાં ગંગા નદી પર પોલીસની બાજ નજર। થોડા દિવસ અગાઉ નદીમાંથી મળ્યા હતા કેટલાક મૃતદેહો। ડ્રોન કેમેરાથી પોલીસ રાખી રહી છે નજર। હિમાચલ પ્રદેશના શિમલામાં કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ધરણા પર બેઠા। રાજ્યમાં કોરોનાને લઈ સરકારની અયોગ્ય કામગીરીને લઈ વિરોધ પ્રદર્શન। મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા બિટકો કોવિડ સેન્ટરમાં કેટલાક વેન્ટિલેટર ખરાબ થયા। શોર્ટ સર્કિટને કારણે વેન્ટિલેટર ખરાબ થયા। મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ અહીં લઈ રહ્યા છે સારવાર। ઉત્તર પ્રદેશના મેરઠમાં કોરોનાના કેસમાં વધારો। જિલ્લા તંત્રએ ગામડાઓમાં ટેસ્ટિંગ વધાર્યું। લોકો માટે ગામડાઓમાં હોસ્પિટલ સહિત મેડિકલ સામગ્રીની વ્યવસ્થા કરાઈ। ઉત્તર પ્રદેશના બાગપતમાં કોરોનાને કારણે મોત થતા લોકોમાં હાહાકાર। લુંભ ગામમાં કોરોનાના લક્ષણોથી કેટલાક લોકોના મોત। ઘટનાની જાણ થતાની સાથે જ તંત્ર દોડતું થયું। ઉત્તર પ્રદેશના ગામડાઓમાં કોરોનાથી હાહાકાર। પ્રયાગરાજ જિલ્લાના મેંદારા ગામમાં કોરોનાના વધતા કેસને લઈ તંત્રની ચિંતા વધી। ગામમાં સારવાર માટે સુવિધા ન હોવાથી લોકોમાં ભયનો માહોલ। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં લોકડાઉનનું પાલન કરવા પોલીસ સજ્જ। શહેર ગામડાઓમાં પ્રવેશતા વાહનોની તપાસ। જરૂર વગર ફરતા લોકો સામે પોલીસની કાર્યવાહી। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં હનુમાનગઢી મંદિર બંધ। લોકડાઉનના કારણે ભક્તો માટે મંદિરમાં પ્રવેશબંધી। જમ્મુમાં કોરોનાનો કેર વધ્યો। રાજ્ય સરકારે ટેસ્ટિંગ વધાર્યું। જમ્મુની આઈઆઈએમ લેબોરેટરીમાં રોજના થાય છે 1300 ટેસ્ટિંગ। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં લોકડાઉનની અસર જોવા મળી। રસ્તાઓ સુમસામ દેખાયા। જીવન જરૂરી ચીજવસ્તુઓની છે છૂટ। હૈદરાબાદમાં લોકોએ કોરોનાના નિયમો તોડ્યા। શાક માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા જોવા મળ્યા। કેરળના તિરુવનંતપુરમમાં કડક લોકડાઉન લાગુ। પોલીસે શહેરના અનેક રસ્તાઓ પર બેરિકેડ્સ લગાડ્યા। આવતા જતા લોકોની પોલીસ કરી રહી છે તપાસ। કર્ણાટકના ચિકમંગલુર ગામમાં કોરોનાથી હાહાકાર। એક સાથે 123 લોકો કોરોના પોઝિટિવ। તંત્રએ સંક્રમણ રોકવા આખું ગામ સીલ કરી દીધું।
પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગનામાં પોલીસે 67 લોકોની કરી અટકાયત. લોકડાઉનના નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસની કાર્યવાહી. કર્ણાટકના બેંગલુરુમાં કેટલાક બાઇકર્સ એમ્બ્યુલન્સની સેવામાં લાગ્યા. રાઇડ કરતા બાઇકર્સ હવે કોરોના દર્દીઓ માટે એમ્બ્યુલન્સ ચલાવશે. દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડાશે. ત્રિપુરાના અગરતલામાં લોકોમાં કોરોના પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ. મ્યુનિસિપલ કોર્પોરેશને એનએચએમના કર્મચારીઓ સાથે મળી શહેરના રસ્તાઓ પર પેઇન્ટિંગ કર્યું. अलग अलग पेंटिंग थी लोगों में जागृति लावा प्रयास. जम्मू काश्मीरना राजौरी सेक्टर में लोगों ने मफत में राशन वितरण कराયું. प्रधानमंत्री जन कल्याण योजना हेठळ घाटी विस्तारना लोगों माटे मफत में राशन. देश में कोरोना केस में सतत घटाड़ो. 2,67,334 नवा केस नोंधाया. छेल्ला 24 कलाक में रेकॉर्ड तोड़ 4,529 लोगों मौत. देश में एक्टिव केस की संख्या 32 लाख. महाराष्ट्र में कोरोना केस में सतत घटाड़ो. 28,438 नवा केस नोंधाया. महाराष्ट्र में केस घट्या पण मौतना आंकड़ा में सतत वधारो. छेल्ला 24 कलाक में रेकॉर्ड तोड़ 1,291 लोगों मौत. कर्नाटक में एक ज दिवस में 30,309 केस, 525 दर्दियों निपज्या मौत. अत्यार सुधी में 5,75,000 थी वधु एक्टिव केस नोंधाया. केरल में एक ज दिवस में 31,337 केस नोंधाया, जयरे के 97 दर्दियों गुमाव्यो जीव. राजस्थान में कोरोना 8,398 नवा केस नोंधाया, जयरे के छेल्ला 24 कलाक में कोरोना 146 लोगों निपज्या मौत. यूपी में कोरोना दर्दियों की संख्या में घटाड़ो. छेल्ला 24 कलाक में 8,000 थी वधु केस तो 255 लोगों कोरोना मौत. उत्तर प्रदेश में 1,36,000 थी वधु एक्टिव केस. दिल्ली में कोरोना केस में सतत घटाड़ो. 24 कलाक में कोरोना नवा 4,482 केस नोंधाया. एक ज दिवस में 265 दर्दियों निपज्या मौत. दिल्ली में हाल 50,000 थी वधु एक्टिव केस. छत्तीसगढ़ में बीजी लहर में कोरोना केस में घटाड़ो. छेल्ला 24 कलाक में नवा 6,477 केस नोंधाया. 153 दर्दी निपज्या मौत. छत्तीसगढ़ में हाल 90,000 थी वधु एक्टिव केस. तो आ साथे ज गुजरात सुपरफास्ट અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.